બાડમેર પાકિસ્તાની ડ્રોન ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને પાકિસ્તાની ડ્રોન જે જોવા મળી રહ્યું છે તે ધ્વસ્ત કરવામાં આવ્યું છે। ભારતીય એર ડિફेंस सिस्टम सक्रिय है और बाड़मेर खाते जो पाकिस्तानी ड्रोन हुआ है। और जब हम बात कर रहे हैं लगातार ये धमाके की आवाज आ रही है लगातार, इसका मतलब ये है कि स्पेसिफिक आज श्रीनगर को टारगेट किया गया है और इतनी ज्यादा बड़ी तादाद में जो धमाके हैं वह नहीं सुने गए हैं और इसीलिए पूरे श्रीनगर को ब्लैकआउट कर दिया गया है। यहाँ इमरजेंसी घोषित कर दी गई है और जितने भी मूवमेंट है वाहनों को रिस्ट्रिक्ट कर दिया गया है। स्पेसिफिक जो सैन्य संस्थान है उनको यहाँ पर निशाना बनाया गया है। तो ये बात समझ में हो जाओ तैयार। तो आज श्रीनगर ने जाने टार्गेट करवामां आव्युं होय ते प्रकारनी परिस्थिति जोवा मळी रही है। कारण के अमारा संवाददाता पण त्यांथी जे रिपोर्ट छे ते आपी रह्या छे सतत के श्रीनगरमां एक एक मिनिटे जे विस्फोटना आवाज छे ते सांभळवा मळी रह्या छे। एक तरफ सीज़फायરની વાત કરવામાં આવી અને ફરી એકવાર શ્રીનગરને ટાર્ગેટ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। तो भारतीय एर डिफेंस सिस्टम एटली सक्रिय है कि जे प्रकारे पाकिस्तान तरफथी हुमला थई रह्या छे अने जे ड्रोन वडे हुमला करवामां आवी रह्या छे तेने हवामां ज बॉर्डर फायरिंग से आती है, मतलब सीमावर्ती इलाकों में आती है, जैसे कुपवाड़ा हुआ, इसके अलावा उरी हुआ, इसके अलावा अन्य इलाके हुए। लेकिन पहली बार श्रीनगर के अंदरूनी इलाकों में हार्ट ऑफ श्रीनगर वहां ऐसी आवाज आई है। और उमर अब्दुल्ला के घर के आस तो श्रीनगरना जे अलग अलग विस्तारो छे त्यां आगळ पर हुमला थई रह्या छे। पाकिस्तान तरफथी हुमलो करवामां आवी रह्यो छे अने सतत विस्फोटोना अवाज सांभळवा मळी रह्या छे, सतत गोळीबार पण सांभळवा मळी रह्यो छे। श्रीनगरने आजे टार्गेट करवामां आव्यो होय ते प्रकारनी परिस्थिति जोवा मळी रही छे अने श्रीनगरमां आजे हाई एलर्ट जोवा मळी रह्युं छे। एक तरफ पाकिस्तान तरफथी सीज़फायરની વાતો કરવામાં આવી રહી હતી। સાંજના સમયગાળા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા મેદાને અને તેમણે કહ્યું सीज़फायर કરવામાં આવશે। બંને દેશો તરફથી સહમતિ સાધવામાં આવી છે। ત્યારે કચ્છની પરિસ્થિતિ પર પણ આપણે નજર કરી રહ્યા હતા। સંવાદદાતા ગૌતમ અમારી સાથે કચ્છથી જોડાયા છે। ગૌતમ, કચ્છમાં વાત કરવામાં આવે તો ડ્રોન જોવા મળ્યું હતું, અત્યારે કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે ત્યાં આગળ? જેવું ડ્રોન દેખાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ જે છે તે જોવા મળી હતી, કારણ કે જે પ્રકારે લોકોમાં રાહતનો શ્વાસ જે છે તે અનુભવ્યો હતો। આ જે કચ્છનો વિસ્તાર ગણવામાં આવે તો 300 કિલોમીટરનો વિસ્તાર જે છે તેમાં હરામી નાળા જે વિસ્તાર જે છે તે ખાડીમાં આવેલો વિસ્તાર જે છે ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર જે છે તે 1.5 કિલોમીટર દૂર છે અને બંને દેશોની બોર્ડર જે છે તે નજીક આવી રહી છે, નજીક હોય છે અને ત્યાં આ પ્રકારનું સંદિગ્ધ ડ્રોન દેખાવાના કારણે લોકોમાં જે રાહતના શ્વાસ હતા એ ક્યાંક શ્વાસ અધર થઈ ચૂક્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। પરંતુ ગઈકાલથી જ જે પ્રકારે સાંજે પણ ડ્રોન દેખાતા હતા, વહેલી સવારમાં પણ 6 જેટલા ડ્રોન દ્વારા જે એટેક જે છે તે કરવામાં આવ્યો હતો અને તેના કારણે સીધું તે ડ્રોન એટેક કરે તે પૂર્વે જ જે વાયુસેના દ્વારા જે છે તે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા। તેમાં ભુજમાં પણ 3 ડ્રોન જે છે તેનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો। અબડાસા સહિતના વિસ્તારો જે છે ત્યાં પણ આ ડ્રોનનો ખાત્મો બોલાવ્યો હતો। એટલે કે લોકોમાં તો એક આશ્વસ્તતા જે છે તે જોવા મળી રહી છે। લોકોમાં પણ એક રાહતનો શ્વાસ છે કે વાયુસેના જે છે તે પાકિસ્તાન ગમે તેવી વાત કરે, ગમે તેવી વાત કરે કે સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરે તે પ્રકારનું કહે, પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ આવવાનું નથી અને તે જાણતા હોવાના કારણે પણ જે ડિફેન્સ સિસ્ટમ જે છે તે પણ સક્રિય થઈ ચૂકી છે અને લોકોમાં પણ જે પ્રકારે આશ્વસ્ત હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે જ્યારે સાંજે જે સુલેહ થશે, મંત્રણા થશે તે પ્રકારની વાત હતી અને ભુજ ફરી એકવાર રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યું છે। કારણ કે ઠીક 3 વાગ્યા હતા ભુજમાં અને તમામ જે વેપારીઓ જે છે હાઈ એલર્ટ ઉપર ભુજ હતું, ત્યારે તમામ વેપારીઓ જે છે તે સ્વયંભૂ રીતે તમામ દુકાનો બંધ પાડી દીધી હતી। સમગ્ર જે ભુજનું વાતાવરણ હતું તેમાં જોવો તો કોઈ પણ વ્યક્તિ જે છે તે હાજર ન હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હતી। જ્યારે સજ્જડ બંધ, ભુજ બંધ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હતા। લોકો પણ બહાર નતા નીકળતા, આ પ્રકારની સિચ્યુએશન જે છે હતી। પરંતુ બંને દેશો વચ્ચેની વાત સામે આવી, ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે વચ્ચે આવ્યા, સીઝફાયરનું ઉલ્લંઘન નહીં થાય તે પ્રકારની વાત કરવામાં આવી અને ત્યારબાદ રાબેતા મુજબ ભુજ જે છે તેની શરૂઆત થઈ ચૂકી। અહીંનું હમીરસર
તળાવ જે છે ત્યાં લોકો વોકિંગ કરતા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, તેમની સાથે વાર્તાલાપ કરી તો તેમનું કહેવું હતું કે હાશ, હવે બંને દેશો વચ્ચે સુલેહ થશે, યુદ્ધ જે છે તે નહીં થાય અને લોકો શાંતિથી જીવશે। આ પ્રકારની વાત સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી હતી, પરંતુ પાકિસ્તાન જે છે તેની નાપાક હરકતથી બાજ આવતું નથી અને હરામી નાળા જે વિસ્તાર જે છે ત્યાં સંદિગ્ધ ડ્રોન દેખાયું છે અને ડ્રોન દેખાવાની સાથે જ જે ફાયર જે કહી શકાય કે જે વાયુસેના જે છે તે એક્ટિવ થઈ ચૂકી છે અને ગમે ત્યારે તેને પરાસ્ત કરી દેશે। જી ગૌતમ, જ્યારે પણ આ નિર્ણય લેવામાં આવ્યો અને સહમતિ સધાઈ હતી એટલે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો કે હવે હુમલો નહીં થાય અને એ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ગમે તેટલી બેઠકો કરી લેવામાં આવે, ગમે તેટલી ઉચ્ચ સ્તરીય બેઠકો થાય, તેમ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી જવાનું અને કચ્છમાં અત્યારે તણાવભરી પરિસ્થિતિ છે, તો જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા કયા પ્રકારે કામગીરી થઈ રહી છે અત્યારે? જે પ્રકારે ગુજરાત સહિતના જે 18 જેટલા જે જિલ્લાઓ હતા તેને હાઈ મોડ ઉપર જોવા મળતા હતા અને એ પ્રકારની સિચ્યુએશન જે છે તે હતી, તેમાં જે કચ્છ જે છે તે મોખરે હતું। સમગ્ર કચ્છની અંદર બંધ જે છે તે કરવામાં આવ્યું હતું। લોકો પણ સ્વયંભૂ જે છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા, જાણે સજ્જડ બંધ હોય તે પ્રકારે લાગી રહ્યું હતું। આ પ્રકારની સિચ્યુએશન જે છે તે અમે સવારથી લઈને સાંજ સુધી આ પ્રકારની સિચ્યુએશન જોઈ હતી, પરંતુ જેવી મંત્રણા થઈ તેવા લોકો જે છે તે બહાર નીકળતા હતા, આરામ ફરમાવતા હતા, શાંતિથી જીવતા હતા તે પ્રકારની વાત। પરંતુ સ્થાનિક લોકો પણ તેમના મુખે પણ આવી ચર્ચા તો હતી કે પાકિસ્તાન પોતાની નાકામ હરકતથી બહાર નહીં આવે અને એ વસ્તુ જે છે તે સાચી ઠરી, પરંતુ જે પ્રકારે જે સંદિગ્ધ ડ્રોન દેખાવાની શરૂઆત થઈ છે ત્યારથી લઈને સુરક્ષા એજન્સીઓ જે છે તે પણ સક્રિય થઈ ચૂકી છે અને તેને પરાસ્ત કેવી રીતે કરી શકાય તે માટે થઈને કામગીરી જે છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો એટલે પોલીસ પ્રોટેક્શન જે છે તે પણ ત્યાં કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકોની આ વાત સાથે પોલીસ જે છે તે પણ એક્ટિવ થઈ ચૂકી છે, સેનાની પાંખો 3 જે છે તે પણ એક્ટિવ થઈ ચૂકી છે, એટલે કે હવે આ ડ્રોન દેખાયું છે પરંતુ તેનો પરાસ્ત કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી અને આ પ્રયાસ કરી પણ દેશે તે પ્રકારની આશાવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। જી ગૌતમ, આપને એક અંતિમ સવાલ એ પણ કરવા માંગીશ કે કચ્છમાં એક